તો ગુજરાતમાં ક્યાંય પણ આવું થયું, મેં સાંભળ્યું છે સુરેન્દ્રનગરમાં નેતાની સ્કૂલમાં બાળકોને સભ્યો બનાવો છે. એને તો રહેવા દો, એને રહેવા દો ને, એને રહેવા દો. શું કામ, શું જરૂર છે? બાપુજીના બગીચાઓ નથી. એક તો સ્કૂલો સરકારી બંધ કરી નાખી, તમારી સ્કૂલો ચાલુ કરી નાખી, અને તમે તમારી સ્કૂલમાં વાલીઓ ઉપર દબાણ લાવીને કે વિદ્યાર્થીઓને ખબર ન હોય મોબાઈલ લઈ આવજો વાલીઓને કહી અને ઓટીપી લઈને સભ્યો બનાવો. ભાવનગરમાં એક વિડીયો બહાર આવ્યો અને એ વિડીયોમાં એવું છે કે સરકારી કચેરીઓમાં જ્યાં આવી છે એને બધાને એમ કહે છે કે ભાઈ 100 સભ્ય લાવો એટલે તમને 500 રૂપિયા આપીશું. સરકારી કચેરીઓમાં 500 રૂપિયા આપો તમે વાંધો નથી, તમારી ભાજપ કાર્યાલય બેહાડો, થકડા ને થકડા લઈ લ્યો, અને છેલ્લે એવું કહો કે ભાઈ 2 કરોડ બન્યા. હું તો એમ કહું છું 6.5 કરોડ જનતા છે ને 7.5 કરોડ સભ્યો બન્યા ડિક્લેર કરી દો ને. કોણ જોવા જાય છે? કોણ પૂછશે તમને? કોણ પૂછશે મને કહો?